આ કોઈ વિદેશમાં બનેલા સુંદર મકાનનું દ્રશ્ય નથી, લોક ભાગીદારીથી એટલે CSR એક્ટિવિટીથી બનેલી આંગણવાડી છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં હવે મોટી કંપનીઓ CSR એક્ટિવિટી અંતર્ગત આંગણવાડીઓ બનાવી આપી રહી છે। ઉમરગામ તાલુકામાં સરી ગામની કેલિબર કંપની દ્વારા ગામડાઓમાં આંગણવાડી અને શેડ બનાવી બાળ ભવિષ્યને ઉજળું બનાવવા પહેલ કરી છે। આ આંગણવાડીઓ એટલા માટે સુંદર છે કે કોઈ ખાઉદરા કોન્ટ્રાક્ટરોએ બનાવી નથી। સરી ગામની કેલિબર કંપનીના અગ્રણીઓના દેખરેખ હેઠળ આ આંગણવાડીઓ અને શાળાના શેડ બન્યા છે। હાલ ગરીબ મધ્યમ પરિવારના બાળકોને એક આહ્લાદક વાતાવરણ મળવા જઈ રહ્યું છે। જો કંપની સંચાલકો નેતાઓને દાન અને દક્ષિણા ધરવા કરતાં આવા શાળાના મકાનો બનાવી બાળકોને સારું વાતાવરણ મળે તેવું આયોજન કરે તે જરૂરી છે। એક સુંદર વાતાવરણમાં નાના બાળકોને મળનારી રંગીન દુનિયા ખૂબ મોજીલી હશે। तो हमारा हर साल प्रोजेक्ट रहता है। आगे यहाँ पे मिट्टनवाड़ा में भी प्रोजेक्ट है और आगे सब हर साल हम लोग बच्चों के लिए, गांव के आसपास के लोगों के लिए जो भी स्वास्थ्य का है, RO प्लांट भी हमने किया है, फिर हॉस्पिटल भी हमने किया है। पूरा समाज का जो भी कल्याण हो सकता है उसी हिसाब से हमारा जैसे लोगों का रिक्वेस्ट आता है उस हिसाब से हम लोग अपना योगदान करते हैं। આપણી કંપનીમાં આપણે નિર્ણય લીધેલો કે 3 ચીજ કરવાની। એક બચ્ચાઓનું એડ્યુકેશન કરવાનું, એક હાઇજીનને હોસ્પિટલ બનાવવાનું અને એક આપણું ગ્રીનરી એટલે ઝાડપાન કરવાનું। એ 3 ચીજોમાં આપણી CSR કંપની હંમેશા દર વર્ષે કામો કરે છે। આંગણવાડી જે છે એ નાના બાળકો માટે છે ને નાનાપણથી જો એ લોકોને સારું એ લોકોને બેસવાનું રહેવાનું વ્યવસ્થિત મળે તો બચ્ચાઓ મોટા થઈને ઉપર વધે તે આપણો હોપ છે, આધાર છે। તેથી આપણે બચ્ચાઓની સ્કૂલોમાં, લેબોરેટરીમાં, એ લોકોનું સેનિટેશન બ્લોકમાં બચ્ચાઓના વાસ્તે સૌથી જાસ્તી સ્કૂલ એડ્યુકેશનમાં આપણે CSRનું એક્ટિવિટી કીધું છે।